નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અને આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન. તો આ વિષયની અંદર આપણે વાત કરીએ તો જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે ચેપ્ટર નંબર 6 વિશે ચર્ચા કરતા હતા. તો હવે આપણે થોડા આગળ અહીંયા વધીશું. ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. તો મિત્રો પહેલાં હું તમને અહીંયા જે શોર્ટની અંદર જે ટેબલની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકરણનો સાર લખેલો કે જેની અંદર આપણે શું શું કયા કયા પોઈન્ટો વિશે ચર્ચા કરી હતી. તો સૌથી પહેલાં આપણે જોયું હતું સહકારી મંડળી, જેમાં એની લાક્ષણિકતાઓ, ફાયદા અને મર્યાદાઓ વિશે ચર્ચા કરી હતી. એના પછી જોયું હતું સંયુક્ત હિસ્સાવાળી કંપની, કે જેની અંદર એનો કંપનીનો અર્થ તેમજ વ્યાખ્યા. એના પછી આપણે જોયું હતું કંપનીની લાક્ષણિકતાઓ, કંપનીના ફાયદા, મર્યાદા અને પ્રકારો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે કંપનીના 4 પ્રકારો છે. 4 પ્રકારોમાં સૌથી પહેલા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. જેની અંદર પહેલી જે અહીંયા 2 પ્રકાર તમે જોઈ શકો, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની તેમજ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. આ 2 પ્રકારો આપણે જોઈ લીધા હતા અને હવે આપણે જે સી અને ડી એટલે કે ત્રીજો અને ચોથા પ્રકાર વિશે ચર્ચા કરીશું. યસ. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો પ્રકારો, કંપનીના પ્રકારો, જેમાં સૌથી પહેલા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એની અંદર તમે જોઈ શકો જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. તો આ 3 પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરી હતી અને આજના લેક્ચરની અંદર આપણે જોઈશું વર્ચસ્વની દ્રષ્ટિએ, અને જો સમય મર્યાદા આપણી પાસે કંઈ નહીં હોય તો આપણે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, જેની અંદર ભારતીય કંપની અને વિદેશી કંપની વિશે પણ ચર્ચા કરીશું. તો હવે જોઈએ આપણે અહીંયા વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની. યસ. તો મિત્રો તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને એના પછી જે ચોથો પ્રકાર તમે જોઈ શકો નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, જેમાં ભારતીય કંપની અને વિદેશી કંપની વિશે ચર્ચા કરીશું. એટલે મારા ખ્યાલથી બહુ અહીંયા લેન્થી ટોપિક નથી, માત્ર અડધા પેજનો ટોપિક, એટલે કમ્પ્લીટ આરામથી થઈ જશે. તો પહેલાં આપણે અહીંયા જોઈએ વર્ચસ્વની દ્રષ્ટિએ, જેની અંદર 3 પ્રકાર છે, જેમાં સૌથી પહેલા સરકારી કંપની એટલે કે ગવર્મેન્ટ કંપની. તો મિત્રો જે કંપની સરકારની હોય એને આપણે સિમ્પલ ભાષામાં કહી શકીએ કે સરકારી કંપની. તો અહીંયા જે તમારી બુક્સની અંદર જે સિલેબસમાં આપણે જોઈ શકાય કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તો તેને સરકારી કંપની કહે છે. તો ખાસ મિત્રો તમે અહીંયા અંડરલાઈન કરી દેજો, જે કંપની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એકથી વધુ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તો તેને સરકારી કંપની કહે છે. તો મિત્રો અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સમજો ભરપાઈ થયેલી મૂડી. તો તમે મારા ખ્યાલથી અકાઉન્ટ વિષયમાં જોયું હશે કે જે કંપની દ્વારા શેર બહાર પાડવામાં આવે, જેમાં જે કહેવાય કે અરજી વખતે કંપની 3 રૂપિયા મગાવે, એના પછી મંજૂરી વખતે 2 રૂપિયા, પ્રથમ હપ્તો 2 રૂપિયા અને બીજો હપ્તો 3 રૂપિયાનો. આવી રીતે સમજો કે 10 રૂપિયાનો શેર કંપની બહાર પાડે. આવા કંપની 100 શેર બહાર પાડે છે. તો અહીંયા કંપનીએ સમજો કે અરજીના નાણાં મંગાવેલા હોય, મંજૂરીના મંગાવેલા હોય અને પ્રથમ હપ્તાના, એટલે કે 3 + 2 + 2, 3 ને 2 5 અને 2 7, એટલે કે કંપનીએ 7 રૂપિયા અહીંયા મંગાવ્યા. તો અહીંયા આપણે 7 × 100 કરવામાં આવે તો 700 રૂપિયા, કે જે કહી શકાય કે ભરપાઈ થયેલી મૂડી. અને આ મૂડીના ઓછામાં ઓછા 51%, એટલે કે 700 આપણે 51% કરીએ તો 350થી વધારે, 50% એટલે કે 350, તો 350થી વધારે એટલે કે 51%. તો સમજો કે આ કંપનીમાં 350 રૂપિયાનું રોકાણ જો કેન્દ્ર સરકારનું હોય તો આપણે કહી શકાય કે આ સરકારી કંપની છે.
સમજો કે કેન્દ્ર સરકારનું નથી અને કોઈ રાજ્ય સરકારનું છે. આપણને ખબર છે કે આપણા દેશની અંદર કેટલા રાજ્યો, તો આઈ થિંક તમને ખબર જ હશે કે 28 રાજ્યો. તો આ રાજ્યની જો અહીંયા રોકાણ હોય તો કહી શકાય કે સરકારી કંપની છે. એકથી વધુ રાજ્ય સરકારો એટલે કે સમજો જે ₹350 અહીંયા રોકાણ, અને જો આ રોકાણ સમજો કે એકથી વધુ રાજ્ય સરકારો એટલે કે યુપી અને સમજો કે એમપી, આ બે રાજ્યોનું રોકાણ હોય તો કહી શકાય કે સરકારી કંપની છે. જરૂરી નથી કે કોઈ એક જ રાજ્યનું રોકાણ હોય, એકથી વધારે રાજ્યોનું પણ રોકાણ હોઈ શકે. કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે. એટલે કે મિત્રો કેન્દ્ર સરકારની સાથે સાથે જે રાજ્ય સરકારો હોય એનું પણ અહીંયા રોકાણ હોઈ શકે. દાખલા તરીકે અશોક હોટેલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ એટલે કે MTNL. તો આ બધી કંપનીઓ કે જે સરકારી કંપનીઓ છે. એના પછી જે વર્ચસ્વની દ્રષ્ટિએ બીજો પ્રકાર તમે જોઈ શકો કે શાસક કંપની. તો મિત્રો અહીંયા આપણે ચર્ચા કરીશું શાસક કંપની વિશે. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. તો મિત્રો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે શાસક કંપની એટલે કે હોલ્ડિંગ કંપની, જેને ઇંગ્લિશમાં કહી શકાય, કે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય. તમને હું અહીંયા ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ. જીઓ કંપની અને અહીંયા બીજું આપણે લખી શકીએ કે રિલાયન્સ. તો મિત્રો રિલાયન્સ કંપની અને જીઓ કંપની વચ્ચે સંબંધ શું? તો તમને શાયદ ખબર છે કે જીઓ કંપનીમાં જે રોકાણ છે એ 50% કરતાં વધુ કોનું છે? રિલાયન્સ કંપનીનું. તો અહીંયા આપણે કહી શકાય કે રિલાયન્સ કંપની એક એવી કંપની શાસક કંપની છે. અને જીઓ કંપનીના જે પણ સંચાલકોનો નિમણૂકનો અધિકાર કોની પાસે રહેશે? રિલાયન્સ કંપની પાસે રહેશે. તો આપણે અહીંયા જોઈ શકાય કે રિલાયન્સ કંપની એક એવી કંપની કહેવાય શાસક કંપની, કારણ કે જે કહેવાય કે કોઈ બીજી કંપનીમાં 50% કરતાં રોકાણ વધારે હોય જે કંપનીનું, તેને આપણે અહીંયા શાસક કંપની તરીકે ઓળખીએ છીએ. એના પછી ત્રીજો અને અંતિમ પ્રકાર જે વર્ચસ્વની દ્રષ્ટિએ કહેવાય કે ગૌણ કંપની. તો મિત્રો ગૌણ કંપની વિશે જો વાત કરવામાં આવે તો ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. તો મિત્રો હમણાં જ મેં તમને સમજાવેલું કે જીઓ અને જીઓની અંદર 50%થી વધારે રોકાણ કોનું છે? તો રિલાયન્સ કંપની. તો અહીંયા તમે જોઈ શકો કે જે જીઓ કંપની જે ગૌણ કંપની કહેવાય અને રિલાયન્સ કંપની કે જે શાસક કંપની કહેવાય. તો ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. તો મિત્રો અહીંયા આપણે જે કહેવાય કે ત્રીજો પ્રકાર કંપનીનો વર્ચસ્વની દ્રષ્ટિએ, અને આ ત્રીજો પ્રકારની વાત કરવામાં આવે તો અહીંયા આપણે જે કહેવાય કે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર, સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. તો આ 3 પ્રકારો અહીંયા આપણે સમજવાનો પૂરો પ્રયત્ન કર્યો અને મેં તમને ઉદાહરણો સાથે પણ આ પૂરેપૂરો જે પોઈન્ટ સમજાવવાની કોશિશ કરી. હવે અહીંયા તમને હું માત્ર 2 મિનિટનો સમયગાળો આપું, 1.5 થી 2 મિનિટનો. તો આ સમયની અંદર તમે વર્ચસ્વની દ્રષ્ટિએ જે કંપનીના 3 પ્રકાર એનું એકવાર જે અધ્યયન કરી લો અને એના પછી આપણે ચોથા પ્રકાર તરફ આગળ વધીશું. તો પ્લીઝ મિત્રો આ 3 પોઈન્ટ, આ 3 પ્રકારો જે વર્ચસ્વની દ્રષ્ટિએ એકવાર વાંચી લો.
ઓકે મિત્રો, તો અહીંયા આપણે જે ત્રીજો પ્રકાર જોયો વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો જોયા: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને હવે કંપનીનો જે છેલ્લો અને ચોથો પ્રકાર, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. તો મિત્રો, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના 2 પ્રકારો પડે, જેની અંદર તમે જોઈ શકો, એક ભારતીય કંપની અને વિદેશી કંપની. તો નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એટલે કે સમજો કે જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા કોઈ ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. તો મિત્રો, ખાસ તમે તમારી બુક્સમાં પેજ નંબર 64 ઉપર જોઈ શકો આ વ્યાખ્યા, અને પ્લીઝ એના નીચે એક અંડરલાઇન કરી દો અથવા તો એ પોઈન્ટને હાઇલાઇટ કરો કે જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ, એટલે કે તમને શાયદ ખબર જ હશે કે આપણો ભારતીય કંપની ધારો 2013, તો આ કંપની ધારા હેઠળ થઈ હોય અથવા તો સંસદે પસાર કરેલા કોઈ ખાસ કાયદા હેઠળ થઈ હોય તો તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. તો મિત્રો, જે પણ ભારતની કંપની હોય, ભારતીય કંપની હોય, આ ભારતની કંપની જાહેર કંપની હોઈ શકે, ખાનગી કંપની હોઈ શકે અને સરકારી કંપની પણ હોઈ શકે. એના પછી જે બીજો પ્રકાર જોઈશું તો વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, એટલે કે સ્વાભાવિક રીતે આપણે કહી શકીએ કે વિદેશમાં થઈ છે. તો મિત્રો, જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય, તેને વિદેશી કંપની કહે છે. તો મિત્રો, અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે વિદેશી કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ કે જે ક્યાં હશે, ભારતમાં નહીં હોય, એટલે કે વિદેશમાં હશે. પણ વિદેશી કંપનીનું ધંધાનું સ્થળ ક્યાં હશે, તો ભારતમાં હશે. તો જ આપણે તેને વિદેશી કંપની કહી શકીએ. તો મિત્રો, અહીંયા આપણે જે કહેવાય કે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જેના 2 પ્રકારો જોયા, ભારતીય કંપની અને વિદેશી કંપની. તો અહીંયા હું ફરીવાર તમને અડધા મિનિટનો, એટલે કે માત્ર 30 સેકન્ડનો સમય આપો. આ 30 સેકન્ડમાં તમે એકવાર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જે કંપનીના પ્રકારો વિશે એકવાર અધ્યયન કરી લો. ઓકે મિત્રો, તો ફરીવાર આપણે જે કંપનીના પ્રકારો એકવાર એના વિશે રિવિઝન કરી લઈએ. તો જે તમે ટેબલની અંદર જોઈ શકો અહીંયા, યસ, કંપનીના પ્રકારો. તો ફરીવાર આપણે અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કંપનીના કેટલા પ્રકારો. તો મિત્રો, ખાસ યાદ રાખજો, કંપનીના મુખ્ય 4 પ્રકારો: ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, જેની અંદર આપણે સ્ટેચ્યુટરી કંપની વિશે ચર્ચા કરી હતી. એની પછી કંપનીનો બીજો પ્રકાર, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો, જેમાં જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. જેમાં ખાનગી કંપનીમાં આપણે જોયું હતું કે 2 થી લઈ અને 200 સભ્ય સંખ્યા હોય. જાહેર કંપનીમાં 7 થી લઈને અમર્યાદિત, એટલે કે કોઈ મર્યાદા હોતી નથી. અને એક વ્યક્તિની કંપનીમાં માત્ર એક જ સભ્ય હોય છે. એના પછી જોઈએ વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. તો સરકારી કંપનીમાં મેં તમને સમજાવું કે કોઈ કંપનીની અંદર 51% કે તેથી વધુ જે હિસ્સો સમજો કે સરકારનો હોય, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોઈ શકે, એકથી વધારે રાજ્ય સરકાર હોઈ શકે, અથવા તો એક કેન્દ્ર સરકાર અને એકથી વધારે રાજ્ય સરકાર હોઈ શકે. શાસક કંપનીની અંદર આપણે રિલાયન્સ જીઓનું એક બેસ્ટ ઉદાહરણ લઈને સમજવાની કોશિશ કરી કે રિલાયન્સ જીઓ કંપનીની અંદર શાસક કંપની રિલાયન્સ છે, જ્યારે ગૌણ કંપની જીઓ કહેવાય. અને ચોથો પ્રકાર કે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ, જેમાં 2 પ્રકાર પડે, એક ભારતીય કંપની અને વિદેશી કંપની. તો મિત્રો, અહીંયા આપણે કંપનીના પ્રકારો જોયા અને જે આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરેલા. અને એના પછી જે નવો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ, તો
કંપનીની સ્થાપના વિધિ. તો હવે અહીં આપણે જોઈશું કે કંપનીની સ્થાપના વિધિ, જેની અંદર જે કહેવાય કે પ્રવર્તન અને નોંધણીનું પત્ર મેળવવાની વિધિ. તો મિત્રો, પ્રવર્તન એટલે કે સમજો કે સૌથી પહેલા કંપનીના પ્રવર્તનનો વિચાર. એટલે કે સમજો કે તમારે કોઈ પણ જે કહેવાય કે ધંધાની શરૂઆત કરવી હોય તો તમને પહેલા વિચાર આવે. એના પછી પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ, નાણાકીય વ્યવસ્થા. એના પછી જે સામેની સાઈડ તમે જોઈ શકો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, જેની અંદર આપણે જોઈ શકીએ કે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, એના પછી સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને કાયદાઓની જોગવાઈઓનું પાલન. તો મિત્રો, જે આ કંપનીની સ્થાપના વિધિ કહેવાય, જેને આપણે એક વિસ્તૃત સ્વરૂપે એની ચર્ચા કરીશું, જેની અંદર આપણે સૌથી પહેલાં જોયું પ્રવર્તન. પ્રવર્તન એટલે કે તમને વિચાર આવવો કે આપણે કંપનીનું સ્થાપન કરવું. તો જોઈએ આપણે અહીંયા પ્રવર્તન વિશે. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. તો મિત્રો, જ્યારે તમને કોઈ પણ ઉદ્યોગ, કોઈ પણ ધંધો શરૂ કરવાનો વિચાર આવે અને એના માટે તમે જે તૈયારી કરો તેને પ્રવર્તન કહેવાય. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિને પ્રવર્તક કહે છે, એટલે કે એને પ્રમોટર કહેવાય. તો મિત્રો, ખાસ આ બંને વ્યાખ્યા યાદ રાખજો કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન, જ્યારે કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે. આ તબક્કે પ્રવર્તક નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. તો મિત્રો, જે અહીંયા અલગ અલગ જે મુદ્દાઓ આપેલા કે જેની અંદર સૌથી પહેલાં તમે જોઈ શકો કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ, નાણાકીય વ્યવસ્થા અને એના પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, જેની અંદર આવેદનપત્ર, જે આપણે હમણાં ટેબલની અંદર પણ સમજવાનો પ્રયત્ન કરેલો, કે તમે અહીંયા જોઈ શકો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં સૌથી પહેલાં આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત તેમજ જે કહેવાય કે કાયદાઓની જોગવાઈઓનું નિવેદન. તો મિત્રો, જે અહીંયા કંપનીની સ્થાપના વિધિમાં આપણે આજે પ્રવર્તન વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં અહીંયા જોઈએ કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. અને પ્રવર્તન એટલે કે પ્રવર્તકનું માનસ સંતાન. તો મિત્રો, અહીંયા પ્રવર્તક એટલે કે સમજો કે રિલાયન્સ કંપનીની વાત કરવામાં આવે તો આજથી થોડા ઘણા વર્ષો પહેલાં ધીરુભાઈ અંબાણીને વિચાર આવ્યો હતો કે પોતે આ કંપની સ્થાપવાનો વિચાર કરે. તો અહીંયા આપણે કહી શકાય કે ધીરુભાઈ અંબાણી કે જે પ્રવર્તક કહી શકાય, અને એને આવો જે કહેવાય કે પ્રવર્તનનો એક વિચાર આવેલો. એના પછી બીજો પોઈન્ટ તમે જોઈ શકો, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારો ચકાસણી કરવી પડે. એટલે એમ કે મિત્રો, તમને જો કોઈ પણ પ્રવર્તનનો વિચાર આવે, કોઈ પણ કંપની સ્થાપવાનો, તો તમે ચકાસણી કરશો કે ધંધા માટેની સ્થાનની પસંદગી કઈ જગ્યાએ આપણે ધંધો સ્થાપીશું. નફાકારકતાની તપાસ કરવી પડે છે, એટલે કે આ ધંધાની અંદર કેટલો નફો હશે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે, અને મૂડી, કાચો માલ તેમજ માંગ, સાધન સામગ્રી અને વાહન વ્યવહારની સુવિધા વગેરેની પણ આપણે જાણકારી મેળવવી પડે. એના પછી ત્રીજો અહીંયા પોઈન્ટ જોઈશું, સાધનોનું એકત્રીકરણ. એટલે કે પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો તેમજ સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. એટલે કે મિત્રો, જે પણ પ્રવર્તન હશે, જેમ કે આપણે રિલાયન્સ માટે ધીરુભાઈ અંબાણી જોયા, તો ધીરુભાઈ અંબાણીએ પોતાની રિલાયન્સ કંપનીની સ્થાપના કંઈક ઉત્પાદન કરવા માટે જમીનની જરૂર પડે, કાચા માલની જરૂર પડે, યંત્રો તેમજ સેવાનો જરૂર પડે, અને જે મેળવવા માટે પણ કરારો કરવા પડે. અને છેલ્લે જોઈશું નાણાકીય વ્યવસ્થા.
તો સાધનો અને મિલકત એકત્રિત કરવા. મિત્રો તમે કોઈ પણ ધંધો સ્થાપો તો તમારે અમુક સાધનો ખરીદવા પડે, મિલકતો ખરીદવી પડે. તો જેના માટે મૂડી એટલે કે નાણાકીય વ્યવસ્થા કરવી પડે. મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે. અને નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે, જે તમને અકાઉન્ટનામાના મૂળ તત્વો વિશમાં આ વિષય માટે તમને ખબર જ હશે. તો મિત્રો અહીંયા આપણે કંપનીની સ્થાપનાની અંદર સૌથી પહેલાં પ્રવર્તન જોયું અને એના પછી જે બીજો ભાગ તમે જોઈ શકો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. પરંતુ જે આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ એટલે કે જે બી પોઈન્ટ તમે જોઈ શકો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.